ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवद गीता एना मूल रूपे अध्याय 3 कर्मयोग श्लोक संख्या 16। एवं प्रवर्तितं चक्रम न अनुवर्तयति इह यः अध आयुः इंद्रियाराम मोघम पार्थ स जीवति एवं प्रवर्तितं चक्रम नानो वर्तयति हय अधा आयु अनु अधा आयु इंद्रियारामो मोघम पार्थ सजीवति एवं प्रवर्तितं चक्रम नानो वर्तयति हयः अध आयु इंद्रिय आराम मोघम पार्थ सजीवति एवं प्रवर्तितं चक्रम नानो वर्तयति हयः अध आयु इंद्रियाराम मोघम पार्थ सजीवति एवं प्रवर्तितं चक्रम नानो वर्तति हयः अध आयु इंद्रियाराम मोघम पार्थ सजीवति एवं प्रवर्तितं चक्रम नानो वर्तयति हयः अध आयु इंद्रियाराम मोघम पार्थ सजीवति एवं प्रवर्तितं चक्रम अधा इंद्रियारामो मोघम पार्थ सजीवति एवं प्रवर्तितं चक्रम नानो वर्तयति हयः अध इंद्रियारामो मोघम पार्थ सजीवति। माताजी एवं प्रवर्तितं चक्रम नानो वर्तयति हयः अधायु इंद्रियारामो मोघम पार्थ सजीवति एवं प्रवर्तितं चक्रम नानो वर्तयति हयः अध आयु इंद्रियारामो मोघम पार्थ सजीवति एवं प्रवर्तितं चक्रम नानो वर्तयति हयः
અદ ઇન્દ્રિયારામો મોઘમ પાર્થ સજીવતિ એવં પ્રવર્તિતમ ચક્રમ તથયુન્વર્તયતિ હય અદ આયુ ઇન્દ્રિયારામો મોઘમ પાર્થ સજીવતિ એવં એ રીતે પ્રવર્તિતમ વેદો દ્વારા સ્થાપિત ચક્રમ ચક્ર ન નથી અનુવર્તિયતે ગ્રહણ કરતો ઇહ આ જીવનમાં યહ જે અધ આયુઃ જેનું જીવન પાપમય છે ઇન્દ્રિયારામ ઇન્દ્રિયાસક્ત મોઘમ વ્યર્થ પાર્થ હે પુથા પુત્ર અર્જુન સ તે જીવતી જીવે છે અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી જાય હે પ્રિય અર્જુન જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિર્થક જીવન વ્યતીત કરે છે ભાવાર્થ પ્રભુપાદજી દ્વારા આ શ્લોકમાં ભગવાને કઠોર પરિશ્રમ કરો અને ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવો એ ધન લોલુપ વિચારધારાઓનો તિરસ્કાર કર્યો છે તેથી જે મનુષ્ય આ ભૌતિક જગતને ભોગવવા ઈચ્છે છે તેમના માટે ઉપરોક્ત યજ્ઞ ચક્રનું અનુસરણ અત્યંત જરૂરી છે જે મનુષ્ય આ નિયમોનું પાલન કરતો નથી તે વધારે ને વધારે તિરસ્કૃત થવાથી તેનું જીવન ઘણું ભયાવહ થઈ જાય છે પ્રકૃતિના નિયમો પ્રમાણે આ માનવ શરીર ખાસ કરીને આત્મ સાક્ષાત્કાર માટે મળ્યું છે અને કર્મયોગ જ્ઞાનયોગ કે ભક્તિ યોગ આ ત્રણમાંથી કોઈ પણ એક દ્વારા આત્મ સાક્ષાત્કાર પામી શકાય છે અધ્યાત્મ જ્ઞાની યોગીજન માટે યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી કારણ કે તેઓ પાપ પુણ્યથી પર થયેલા હોય છે પરંતુ જે લોકો ઇન્દ્રિય તૃપ્તિમાં રચ્યા પચ્યા રહે છે તેમને ઉપરોક્ત યજ્ઞ કર્મના સત્રો દ્વારા શુદ્ધિકરણની જરૂર રહે છે કર્મના અનેક પ્રકાર હોય છે જે માણસો કૃષ્ણ ભાવના પરાયણ હોતા નથી તેઓ નક્કી ભોગ પરાયણ હોય છે તેથી તેમને પુણ્ય કર્મ કરવાની જરૂર રહે છે યજ્ઞ પદ્ધતિ એવી સુનિયોજિત છે કે વિષય પરાયણ મનુષ્યો વિષયોના પાપમય ફળોમાં લિપ્ત થયા વિના પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરી શકે છે દુનિયાની સમૃદ્ધિનો આધાર આપણા પોતાના પ્રયાસો ઉપર જ નહીં પરંતુ પશ્ચાત ભૂમિકામાં રહેલી પરમેશ્વરની યોજના ઉપર રહે છે જેનું પ્રત્યક્ષ અમલીકરણ દેવો કરે છે તેથી વેદોમાં વર્ણવેલા દેવોને મધ્યમાં રાખીને યજ્ઞો યોજવામાં આવે છે પરોક્ષ રીતે આ વ્યવહાર કૃષ્ણ ભાવનામૃતનો જ છે કારણ કે જ્યારે કોઈ મનુષ્ય આ યજ્ઞો કરવામાં નિષ્ફળ બને છે ત્યારે તે નિશ્ચિતપણે કૃષ્ણ ભાવના પરાયણ બને છે પરંતુ જો યજ્ઞો કરવાથી મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ બને નહીં તો આ સિદ્ધાંતોને નૈતિક નિયમો માત્ર જ ગણવા જોઈએ તેથી મનુષ્યને પોતાનો વિકાસ માત્ર નૈતિક નિયમો સુધી મર્યાદિત રાખવો ન જોઈએ પરંતુ તેનાથી આગળ જઈને કૃષ્ણ ભાવનામૃતની પ્રાપ્તિ સુધી પહોંચવું જોઈએ ઓમ કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. બધાનું સ્વાગત છે. તો આપણે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો 16મો શ્લોક જોયો. બોલવાનું જરાક એક વખત પાછા આપણે બોલીએ, રિપીટ કરીએ. આ શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છે, બધા બોલજો. હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો, તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જ જીવિત રહીને નિર્થક જીવન વ્યતીત કરે છે. તો આ બોલવાનું મેં છેલ્લે રાખ્યું હતું એટલા માટે કે આ શ્લોક અહીંયા છે ને પ્રભુપાદજી સમજાવવા માંગે છે. આપણે ભગવદ્ ગીતા બધા ઘરે વાંચતા હશો. કેટલા જણા વાંચે ઘરે ભગવદ્ ગીતા? સરસ, ઘણા. તો આ શ્લોકમાં અહીંયા છે ને, તો ભગવાન અહીંયા આ શ્લોકમાં જરાક આમ ટર્ન મારે છે સાઈડમાં, એક બાજુથી. આ શ્લોકનો જો એક શબ્દ છે મોઘમ, મોઘમ શબ્દ ભગવાને આ શબ્દનો ઉપયોગ કર્યો. વ્યર્થ, વ્યર્થ એટલે હાવ નકામું. અને આ શ્લોકમાં આપણે જોયું કે કેવો ઇન્દ્રિય તૃપ્તિ માટે વ્યક્તિ મનુષ્ય જીવન વ્યતીત કરી નાખે. ખાલી કેવું જીવન? પાપમય. તો ભગવાન આ મેસેજ આપવા માંગે છે આ શ્લોકના માધ્યમથી. અહીંયા આગળના શ્લોકમાં આપણે શું જોયું? ભગવાને હરિદામોદર પ્રભુએ આગલા શ્લોકમાં સમજાવ્યું હતું. આપણને ખબર છે કોઈને શું સમજાવ્યું હતું? યાદ છે? આગળના શ્લોકમાં એમને સમજાવ્યું હતું કે વેદો છે ને તો ભગવાનના મુખમાંથી નીકળેલા છે. વેદો, હા, વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવ અવસ્થિત રહે છે. અહીંયા પણ આ શ્લોકમાં જોયું આગળ શરૂઆતમાં જ આપણે કે હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો, તે તો આ વેદો આગળના શ્લોકમાં ભગવાને સમજાયું કે આ વેદો ભગવાનના મુખમાંથી નીકળેલા છે. અને ભગવાનના મુખમાંથી નીકળેલા શબ્દો આપણને પાવન કરે છે. આ જગતના જે કાંઈ લોકો છે એને ધર્મ શું છે, આ ધર્મ બાબતનું જ્ઞાન આપે છે. તો વેદોમાં બહુ બધું વાતો છે. તો ભગવાને છે ને તો આમાં સાર કાઢીને આપી દીધો છે. આજે ભગવદ્ ગીતાની અંદર શું છે? સારની વાતો છે. ઇમ્પોર્ટન્ટ શ્લોકો, સાર. કે મનુષ્ય જીવન મળ્યું છે તો આ મનુષ્ય જીવનનો લાભ શું છે? તો આ લાભ લેવા માટે આ સમજવું પડશે આપણે. આ બહુ ગંભીર વિષય છે. અહીંયા કર્મયોગ, બીજો અધ્યાય આપણો ઊંધો સાંખ્ય યોગ. આત્મા અને પરમાત્મા, જીવાત્મા વિશે સમજાયું. હવે કર્મ કરવા ઉપર આવ્યા અહીંયા. તો કર્મ કેવી રીતે કરવાનું છે? તો વ્યક્તિને અહીંયા સમજાવે છે કે કર્મ કેવી રીતે કરવાનું છે. તો ભગવાન અહીંયા સમજાવે છે કે આ વેદોનું આ જે યજ્ઞ ચક્ર છે
એનું જે પાલન નથી કરતો. હરિદામોદરે આગલા શ્લોકમાં સમજાવ્યું હતું કે 4 નિયમોનું પાલન છે. શાસ્ત્રોમાં આપણને સમજાવ્યું છે. માંસાહાર નહીં કરવું, જુગાર નહીં રમવો, નશો નહીં કરવો, વ્યભિચાર નહીં કરવો. આ 4 વસ્તુ તો કોઈને કરવાનું જ નથી. આ શાસ્ત્રોની અનુમતિ જ નથી. તો જો આ નિયમોનું પાલન નથી કરતા આપણે, આ 4 નિયમોનું પાલન, તો આપણે મનુષ્ય ગણાતા જ નથી. પ્રભુપાદજી સમજાવે કે મનુષ્યને ત્યારે જ કહેવાય કે આપણે પહેલા 4 નિયમોનું પાલન કરીએ. આજે આપણે ચા પણ નથી છોડી શકતા. ચા, પ્રભુપાદજી આવા નિયમોનું સિદ્ધાંત પાલન કરતા હતા અને લોકોને શીખવાડ્યું. અને ભગવાન આ વેદો બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યા. જો આ નિયમોનું પાલન કરીએ આપણે, આ યજ્ઞ ચક્રનું, શું યજ્ઞ ચક્રનું શું છે કે જે કાંઈ આપણું કર્તવ્ય છે, મનુષ્ય શરીર મળી ગયું તો હવે મનુષ્ય શરીરનું કર્તવ્ય છે કાંઈક કે ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે જીવન વ્યતીત કરવું. તો ભાગવતમની અંદર જયારે આપણે પંચમ સ્કંદ જોઈએ તો ભગવાન ઋષભદેવ એના 100 છોકરાઓને ઉપદેશ આપે. કેટલા 100 છોકરાઓ હતા એના ઉપદેશ આપે છે કે તમને બહુ મનુષ્ય જીવન બહુ દુર્લભ મળ્યું છે. તો આ જીવન છે ને ગધેડા અને કૂતરા અને ભૂંડની જેમ તમે છે ને તો વેડફી નહીં નાખતા. તો આ શાસ્ત્રોનું જો કોટેશન અહીંયા ભેગું થાય છે. ભગવાન સમજાવી રહ્યા છે કે પાપમય જીવન નહીં વ્યતીત કરો. અને શાસ્ત્ર આપણને સમજાવે છે કે આ શરીર બહુ દુર્લભ મળ્યું છે અને ભૂંડ અને કૂતરાની જેમ તમે છે ને વેડફી નહીં નાખતા. આ શરીરનો લાભ લો. અને આ મિશનને આગળ વધારવા માટે ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ન ધનમ ન જનમ ન સુંદરી કવિતા વા જગદીશ કામે મમ જન્મની જન્મનીશ્વરે. તો આ જીવન મળ્યું છે, ધનની પાછળ નહીં દોડતા. ધન, સુંદરી, સુરાપુરામાં એમાં નહીં પડતા. આ શ્લોકમાં જો, આ શ્લોકમાં આગળ શરૂઆતમાં જ પ્રભુપાદજી લખે છે, આ શ્લોકમાં ભગવાને કઠોર પરિશ્રમ કરો અને ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવો. આ શ્લોકમાં પ્રભુપાદજી લખે છે કઠોર પરિશ્રમ કરો અને ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવો. એ ધન લોલુપ વિચારધારાનો તિરસ્કાર કર્યો છે. આ તિરસ્કાર કર્યો છે. આનાથી કોઈ ફાયદો નથી. માનો કે કોઈ વ્યક્તિ આ જગતમાં જન્મે. કાલે અમે અમરોલી વેલંજામાં ગયા એક ભાઈને ઘેરે, તો મેં એ ભાઈને કીધું, સાગરભાઈને કીધું, સાગરભાઈ જે નથી આવ્યા, મેં કીધું તો કાલે આવજો. તો સાગરભાઈ ના ઘેરે ગયા હતા. તો એ સાગરભાઈને કીધું, મેં કીધું આ તમે મકાન બનાવ્યું તો એમાં તમે કેટલી મહેનત કરી? એ કે મેં મહેનત નથી કરી. એક તો એ કે મારા પપ્પાએ આમાં જીવન આપી દીધું. એના પપ્પાને પૂછ્યું તમારે કેટલા વર્ષ થયા? એ કે મારા 50 વર્ષ ઉપર થઈ ગયા. અચ્છા, તમે આમાં મહેનત લગાડી દીધી, પૂરું જીવન લગાડી દીધું એ મકાન બનાવવામાં. તમને? કે મને મળ્યો. તમારા છોકરાને? એને એમ જ મળી ગયું. તો ઘણા લોકો છે ને આ જગતની અંદર આવે, એક જગ્યાએ સાંભળ્યું કે ઘણા લોકો આ જગતની અંદર આવે, એટલી મહેનત કરે ઢગલા કરે. તો આ જગતમાં જયારે આવ્યા હોય ત્યારે કાંઈ લઈને ન આવ્યા હોય. અને કોણ હારે લઈને ગયું ભાઈ? કોઈ હારે લઈને કાંઈ ગયું? કોઈ હારે લઈને આવ્યું નથી અને કોઈ હારે લઈને જાતું નથી. તો હું આપણે આ જગતમાં ખાલી ભેગું કરવા જ આવ્યા? હે, આ જીવનમાં ખાલી નકરું ભેગું જ કરવાનું? આપણે કાંઈ લઈને તો જવાના જ નથી. આપણે તો લઈને જવાનું છે આ ભગવાનનું નામ. આપણે સેવામય પ્રવૃત્તિમાં જ્યાં સુધી આપણે લાગશું નહીં ત્યાં સુધી આપણે આ જગતમાં, આ જીવનમાં, આ જે ચક્ર છે, આ ચક્ર કયું છે પ્રભુપાદજી? 84 લાખ શરીરનું ચક્ર છે. આ 84 લાખ શરીરના ચક્રમાંથી આપણે નીકળી નહીં શકું. આ શ્લોકમાં આગળ સરસ સમજાવ્યું, એક એક લીટી વાઇઝ સમજાવી શકું, પણ બહુ સરસ પોઈન્ટ છે
કે આ ચક્રમાંથી આપણે નીકળી નહીં શકીએ, અને આ ચક્રમાંથી નીકળવા માટે આ એક મનુષ્ય શરીર જ બહુ કિંમતી છે. ભગવાન આ કીધું કે આ શરીર માનવ સમાજમાં વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતા, તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે અને મનુષ્ય શરીર પાછું ખોઈ નાખે છે. પછી ક્યાં જાય? ભારતમાં જોઈએ આપણે, આગળ લખ્યું છે, મને દેખાય ઓછું એટલે પાછું એની કડી ગોતો વાર લાગે, પણ સમજી શકું છું કે આપણું આ શરીર જયારે ખોઈ નાખીએ ને તો પછી આપણને શું થાય? આનાથી નીચેનું શરીર મળે, જે ક્રમે ક્રમે આપણે ઉપર ચડતા આવ્યા, જે એક શરીર, બીજું શરીર, ત્રીજું શરીર, તો એમ કરતા કરતા આપણે ઉપર ચડ્યા છે, ઉપરના પગથિયા આવી ગયા છે. હવે મનુષ્ય શરીર મળી ગયું છે અને હજી કેવું કરીએ? પાપમય જીવન વ્યતીત કરીએ, કે શાસ્ત્રોમાં માનીએ નહીં, કોઈ સાધુ સંગ કરીએ નહીં, કોઈ જગ્યાએ કોઈ એક ભાઈ કહેતા હતા કાંઈ મંદિરમાં જવાની કાંઈ જરૂર નથી. મદન મનોહર પ્રભુને કહેતા હતા કે ભગવાન તો બધે સર્વત્ર છે, તો મંદિરમાં તો ખાલી કેદ કરી રાખ્યા છે. હા, તો મદન મનોહર પ્રભુ કે ના, એવું નથી, એમાં ભગવાનની આસ્થા છે, ભક્તોની ભગવાનની સેવા થાય છે ત્યાં. તો આ સેવા દ્વારા આપણે સમજી શકીએ છીએ કે કોઈક છે. હમણાં સચિવ પ્રભુ આવ્યા તો એને સરસ ઉદાહરણ આપ્યું. તો આ વસ્તુથી આપણે સજાગ રહેવું જોઈએ, સમજવું જોઈએ કે પ્રભુ એ સવ્યસાચી પ્રભુએ ઉદાહરણ આપ્યું કે તમે એક લાલ કલરનો ડબ્બો બનાવી લો, પોસ્ટ ઓફિસનો જે ડબ્બો હોય ને એ ડબ્બો બનાવી લો અને તમારા ઘરની બહાર ટીંગાડી દો. એમાં કોઈ ટપાલ નાખે તો એની જગ્યાએ પૂગે? ન પૂગે. સરકારી જે પોસ્ટ ઓફિસમાં જે ડબ્બો હોય ત્યાં એમાં ટપાલ નાખો તો એની જગ્યાએ પોગી જાય. એવી જ રીતે જે આચાર્ય દ્વારા જે સ્થાપિત મંદિરો છે, જેમાં ભગવાન સ્વયં શ્રી વિગ્રહના રૂપમાં પૂજાય છે, ભગવાન સ્વયં સાક્ષી ગોપાલ, ભગવાન સાક્ષીના રૂપમાં આવે છે, ભગવાન એનું ગ્રહણ કરે છે. અથવા તો આપણે કોઈ જોઈ તો ખરો ને, આપણે આપીએ તો ભગવાન સ્વયં લે છે, તો ભગવાન ત્યાં છે. તો આપણું મનુષ્ય શરીર મળ્યું તો આ કર્તવ્ય છે આપણું. આ જગતનો માલિક કોણ છે? ભગવાન આ ભગવદ ગીતામાં આગળ સમજાવે છે, ભૂમિ રોપવાનું હોય, આ બધું મારી માલિકીનું છે. અને આપણે એના પર હક જમાવીને બેસી ગયા કે આ મારું છે, આ મારું છે, આ મારું છે. તો ભગવાન સમજાવવા માંગે છે કે તમને ખાલી ટાઈમ પૂરતું શરીર દેવામાં આવ્યું છે આ જગત માટે. આ જગત તો મેં કેના માટે બનાવ્યું છે? દુઃખ માટે બનાવ્યું છે. કે જીવ છે ને, જીવાત્મા એ જગતમાંથી છૂટો થઈ ભોગ ભોગવવા માટે આ જગતમાં આવી ગયો. આ જગતમાં ભગવાનથી જેવું સુખ પોતે ભોગવવા માટે આ જગતમાં મોકલી દીધો, તો આ દુઃખ વાળા જગતમાં આવ્યો. તો હવે આ દુઃખ વાળા જગતમાંથી પાછું જવા માટે ધીરે 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 આ શરીર બદલાવાની પ્રક્રિયા છે, આ ચક્ર, એમાંથી બહાર નીકળવાનું છે. તો બહાર નીકળવા માટે ભગવાને આ શાસ્ત્રોની આપ્યા છે આપણને. તો આ શાસ્ત્રોમાં એ ડગલે ને પગલે ધીરે ધીરે ઉપદેશ આપવામાં આવે છે. આ ભગવદ ગીતાની અંદર ધીરે ધીરે આપણે જેમ જેમ આગળ આવ્યા તો ઉપદેશ આવતો ગયો છે કે જો વ્યક્તિ આ યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો અને પાપમય જીવન વ્યતીત કરશે તો એ નિર્ધક જીવન ખોટું વ્યતીત કરે છે. ઇન્દ્રિયોમાં આસક્ત, ઇન્દ્રિય આરામ, ઇન્દ્રિયોમાં આસક્ત. આપણે ઇન્દ્રિયોમાં આસક્ત એટલા બધા છે કે આ ઇન્દ્રિયોને આપણે વિષયોમાં લગાવી દઈએ છીએ. રોડ ઉપર ગમે ત્યાં લારી, અમે વેલંજાથી કાલે આવતા હતા મોટા વરાછામાં, રાતે એટલું ટ્રાફિક અને એટલું ખાવાનું, કોઈ તો આ ભૂંડની જેવું જીવન છે, ભૂંડ જેવું. હા, તો આ જીવનમાં કોઈ લાભ નહીં મળે. આ શરીરની અંદર કોઈ લાભ નથી. જ્યાં ને ત્યાં ખાઈ લેવું,
ભગવાન આ શ્લોકમાં આગળ સમજાવી ગયા. આપણે ભગવદ્ ગીતા વાંચીએ છીએ ને એટલે આ સ્પષ્ટ થવું જોઈએ, આપણને સમજાવવું જોઈએ. આ એ લોકોના માટે ઉપદેશ છે કે ભગવાન એક એક શ્લોકમાં વિસ્તારથી આપણને સમજાવતા જાય છે. આ મેસેજ આપણે અહીંયા સમજવા માટે ભેગા થયા છે. આપણે ખાલી ટાઈમ નથી, સમજવા માટે ભેગા થયા છે. તો ભગવાને આગળ શ્લોકમાં સમજાવ્યું, 13મા શ્લોકમાં, જે કઈ બનાવે છે તે ભગવાનને અર્પણ કરવાનું છે, અને ભગવાનને અર્પણ કર્યા વગર જે પોતે ખાય છે તો એ નક્કી ચોર છે અને એ પાપ ખાય છે. તો જોઈએ છે આપણે વધારે પડતા લોકો એમ જ ખાય છે, તો એ બધા શું ખાય છે? પાપ ખાય છે. અને જીવન પણ વ્યતીત કેવું કરે? પાપમય જીવન વ્યતીત કરે. તો પ્રભુપાદજી આ મુવમેન્ટને આગળ વધારવા માટે ભાવાર્થમાં બહુ સરસ સમજાવ્યું છે કે કોઈ વ્યક્તિ કદાચ કર્મયોગ, જ્ઞાન યોગ કે ભક્તિ યોગ, આ ત્રણમાંથી કોઈ એક દ્વારા, કર્મયોગ, ભક્તિ યોગ, બરાબર, અને જ્ઞાન યોગ, આ ત્રણમાંથી એક પણ જો તો એ પકડેલ ત્રણમાંથી કોઈ એક દ્વારા આત્મ સાક્ષાત્કાર પામી શકે છે. તો આ આત્મ સાક્ષાત્કાર કરવું એટલે શું? ઘણા એમ થાય કે પ્રભુપાદજી ભાવમાં આત્મ સાક્ષાત્કાર એમ. તો આ આત્મ સાક્ષાત્કાર આપણને થવું જોઈએ, રિયલાઇઝ કે મમે વાંચો જીવ લોકો, જીવ ભૂત સનાતન. આ શરીરની અંદર જે જીવાત્મા છે એની વેલ્યુ છે, આ શરીરની કોઈ વેલ્યુ નથી. કોઈ વ્યક્તિ અમારા ગામના હમણાં એક વ્યક્તિ ભાઈનો છોકરો ઓફ થઈ ગયો, મરણ થઈ ગયું, તો એનું શરીર તો હતું જ, તો એના શરીરમાંથી ગયું, આત્મા ગયો. તો શરીરની કોઈ વેલ્યુ નથી, આત્માની વેલ્યુ હોય. તો આ શરીરની અંદર જે આત્મા છે ને એ પાછો ભગવત ધામ જાય. આ 84 લાખ શરીરમાં ન જાય એના માટે આપણે કાર્ય કરવાનું છે. અહીંયા આ શ્લોકમાં એ સમજાવે છે કે આ આત્મા દ્વારા, આ શરીરના દ્વારા આત્માને ફરી આપણે દેહાંતરમાં નથી નાખવાનું. જો આપણે આ દેહાંતરમાં જવાનો પ્રયાસ કરીશું તો ફરી આ જીવન મનુષ્ય શરીર નહીં મળે. તો એ ખાલી આ જીવન કેવું વયું જાય? પાપમય. એમ જ જીવન વ્યતીત થઈ જાય, ખોટું જીવન વ્યતીત થઈ જાય. તો આ શરીરનો લાભ લેવો જોઈએ. કેવી દ્વારા? કે 3, કર્મયોગ, જ્ઞાન યોગ કે ભક્તિ યોગ. તો પ્રભુપાદજી આગળ સમજાવે છે 12મા અધ્યાયમાં છે 9મો કે 10મો શ્લોક. તો પ્રભુપાદજી સમજાવે છે, ભગવદ્ ગીતાનો શ્લોક છે, ભાવાર્થમાં લખ્યું છે કે જો તો આ વિધિ વિધાનોનું પાલન ના કરી શકે, કેમ કે આમાં ઘણી બધી વિધિઓ છે, આ બધી વિધિઓ છે, પંચરાતક વિધિઓ છે. પ્રભુજી આગળના શ્લોકમાં સમજાવ્યો છે, આપણને પંચરાતક વિધિ આપી છે. આ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આપણને પંચરાતક વિધિ આપવામાં આવી છે. આપણે ઘરે ભગવાનની સેવા પૂજા કરવાની છે. આ કર્મયોગ, આપણા કાર્યો ભગવાનની સેવામાં લગાવવાના છે. તો પંચરાતિક વિધિ પ્રમાણે આપણે આ શીખીએ છીએ. અહીંયા આપણે બધા શીખીએ છીએ, બધાને શીખવાનું છે. અહીંયા શ્લોક બધા બોલજો. તમે બોલશો ને તો ખરેખર તમને લાભ થાય. તો આપણે આ ભેગા એટલા માટે થાય છે. તો આ પંચરાતિક વિધિ છે, એ વિધિ આપણે ઘરે ફોલો કરવાની છે. કે કઈ રીતે કરવાની? તો પંચરાતિક વિધિ પ્રમાણે આપણે ભગવાનની સેવા કરવાની છે. તો ભગવાન એ 12મા અધ્યાયમાં સમજાવે છે, આગળ હજી આવશે, કે જો તું વિધિ વિધાનોનું પાલન ના કરી શકે, કેમ કે આપણે ઘણી બધી વિધિઓનું પાલન ન કરીએ કે, તો ભગવાન માટે કર્મ કરવા માટે તૈયાર થઈ જવું જોઈએ. તો ભગવાન માટે કાર્ય કરવાનું છે. તો બહુ બુદ્ધિ લગાવવાની કાંઈ જરૂર નથી. પ્રભુપાદજીએ બહુ સરળ શીખવાડ્યું છે, ડિસ્ટ્રીબ્યુટ બાય બુક. આ હું કોઈને આખી ભગવદ્ ગીતા ન સમજાવી શકું, હું કોઈને રામાયણ ન સમજાવી શકું, કોઈને બીજા કોઈ પુસ્તક ન સમજાવી શકું, તો આ પુસ્તક એને આપી દેવાનું. પ્રભુપાદજી એનું કાર્ય કરશે, પ્રભુપાદજી સમજાવશે એને. આજે ગુરુ પરંપરા જે છે, ગુરુ પરંપરાના માધ્યમથી ભગવાન એમના હૃદયમાં છે,
ઈ એમને જ્ઞાન આપશે. અને આ પુસ્તક કોઈના ઘરમાં જાવું ને આ બહુ સામાન્ય વાત નથી. કેટલા લોકો પ્રયાસ કરે પુસ્તકો આપવા માટે? કેટલા લોકો તમને એમ કે હા લાવો લાવો પુસ્તક લાવો 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 લાવો. પરાણે દેવું પડે. પરાણે આપણે દેવું પડે એને પુસ્તક. ભાઈ લે, તને તાવ આવ્યો છે, તને ખબર નથી, તું આ પુસ્તક લે, આ ટીકડી પી, તને સારું થાય ભાઈ, તું આ લે વાંચ. બે લીટી પ્રભુપાદજી ગેરંટી આપે છે કે આ પુસ્તકની કોઈ વ્યક્તિ એક લીટી વાંચશે તો પણ એને લાભ છે, આખું પુસ્તક વાંચશે તો એને લાભ છે. તો ભગવાન કહે છે કે તું આ કાર્યમાં લાગી જા. અને પ્રભુપાદજીએ આ કાર્ય માટે આપણને એક મેરાથોન આપ્યો કે 1 મહિનો નામે રુચિ ને જીવે દયા, આ જીવો પર દયા કરવા માટે નીકળી જાઓ. આનાથી શું થાય? કૃષ્ણ પ્રસન્ન થાય અને ભગવાનની કૃપા આપણને મળશે. ભગવાનની કૃપા મળશે, ગુરુની કૃપા મળશે આપણને. આ લાભ લેવો જોઈએ આ શરીરનો. કે બીજી બધી પ્રવૃત્તિઓ આપણે તો મુશ્કેલ છે, બહુ ઘણી બધી મુશ્કેલ છે. આ સરળ સિમ્પલ છે. ભગવાનનું નામ લ્યો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરો. આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘની સ્થાપના માટે થઈ. ચૈતન્ય મહાપ્રભુ આ કળિયુગના જીવોને બહાર કાઢવા માટે, ભગવત ધામ લઈ જવા માટે આ માટે આવ્યા હતા. આ શ્લોકમાં છેલ્લે, પરંતુ તેનાથી આગળ જઈને કૃષ્ણ ભાવનાની પ્રાપ્તિ સુધી પહોંચવું જોઈએ. છેલ્લા લીટીમાં પ્રભુપાદજીએ ઘણું બધું શ્લોકમાં સમજાવવા જેવું છે, પણ આ મેન પોઈન્ટ હું કહું કે કૃષ્ણ ભાવનામૃતની પ્રાપ્તિ સુધી નામે રુચિ જીવે દયા અને સતતમ કીર્તનિયંતો, સતત આપણે દિવસના ચિંતન રહેવું જોઈએ કે જેને મળું ત્યારે ક્યારે કોઈને મળવું અને કોને કૃષ્ણનો ઉપદેશ આપવું. આપણે કૃષ્ણ વિષયમાં સમજવાનું છે અને લોકોને કહેવાનું છે. આનાથી શું થાય? આનાથી લોકોનું પાપમય જીવન ઓછું થશે, લોકો સમજશે. સાગરભાઈ કહેતા હતા કે આ પ્રભુજી છે ને, ઈ કે હરે કૃષ્ણ પ્રભુજી કે બધું કે, પણ મેં કીધું કે ઈ તો કે તમે જુઓ, એનું જીવન જુઓ, એનાથી શીખવાનું છે. તમે શીખો, તમારા ઘરમાં બધા શીખશે. અમારે 100 ગ્રામ ચા ની ભૂકી હોય તો વરા વયું જાય. તમે કીધું એને કઈક ચા ની જરૂર નથી. તમે રામાયણ ભગવદ્ ગીતામાં જુઓ, તમે એમાં ક્યાંય કૃષ્ણ ભગવાન જાગીને કે રામચંદ્ર ભગવાન એવું નથી કહેતા કે ચા બનાવો, ચા લાવો. તો સાગરભાઈ એ કે નહીં ભાઈ, તમારી વાત સાચી છે, કે અમને ખોટી ટેવ પડી ગઈ છે. સમજ્યા? ખોટી ટેવ પડી ગઈ છે આપણને. તો આ મનુષ્ય જીવન છે ને, વ્યતીત જે કરીએ છીએ ને એમાંથી શીખવાનું છે અને બહાર નીકળવાનું છે કે રિયલી સિદ્ધાંત શું છે. તો એ રિયલી સિદ્ધાંત પંચરાત્રક વિધિ પ્રમાણે આ આચાર્યો, આપણે ગોડી મઠના આચાર્યો આપણને શીખવું છે. તો આપણે શીખવાનું છે અને આ યજ્ઞ ચક્રનું પાલન કરવાનું છે. અને આનાથી પાલન કરતા કરતા આપણે શું થાય? આપણું મન ભગવાનમાં લાગશે. એક દિવસ જયારે આપણું ચેતોદર પણ માર્જન, જયારે આપણું હૃદય સાફ થશે ને, ભગવાનનું નામ લેતા લેતા પુસ્તકો આપણે વાંચશું, રીડિંગ બુક્સ વાંચશું, તો આપણું હૃદય સાફ થાય, એની અનુભૂતિ થાય. જયારે આપણે તમે પ્રચાર માટે કોઈને કહો ને, સાગરભાઈ કાલે એક જ દિવસ આવ્યા અમારી હારે, તો એને એમ થયું કે નહીં, મારું આમ દિવ્ય એને આનંદ થયો. હા, જે કહેતા હતા એ કે જરાક આનંદ થયો મને એમ. તો ભક્તો આપણા રાધેશ પ્રભુ ક્યાં ક્યાં જાય, વ્યારા છે જીવો પર દયા કરવા. તો આપણે પણ આ લાભ લ્યો, વાંચો ભગવદ્ ગીતા અને સમજો. અને મનુષ્ય જીવન છે ને વેડફી નહીં નાખો. જે કઈ ખાઓ એ ભગવાનને અર્પણ કરીને ખાઓ. સરસ આ અધ્યાયના શ્લોકોમાં બહુ સરસ સમજાવતું જાય છે કેવી રીતે આપણે કર્મને બદલતા જવાનું છે.
કર્મ કરવાનું છે એવું નથી, કામ ધંધો છોડી દેવાનું એવું નથી, પણ એની અંદર આપણે કૃષ્ણને એન્ટર કરવાના છે, ભગવાનની ભક્તિમય સેવામાં અંદર જોડાવાનું છે, જોડવાના છે. અને આ રીતે આપણે કરતા કરતા એક દિવસ એવી આત્મ સાક્ષાત્કાર, એવી ચેતના વાળા થઈ જશું આપણે કે આપણે રહી નહીં શકીશું. આ શ્લોકનો ભાવાર્થ આ છે. તો આ મનુષ્ય જીવનનો ખરેખર સદુપયોગ કરો અને લાભ લો. ઉપયોગ યજ્ઞ કર્મમાં સત્રો દ્વારા શુદ્ધિકરણની જરૂર રહે છે. પ્રભુપાદજીએ લખ્યું કે શુદ્ધિકરણની બહુ જરૂર છે. તો શુદ્ધિકરણ આ જ છે. હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરો, ઘરમાં કીર્તન કરો, જપ કરો, શાસ્ત્રો વાંચો અને શાસ્ત્રોનો પ્રચાર કરો. હરે કૃષ્ણ. કોઈને કઈ પ્રશ્ન હોય તો